આપ જોઈ રહ્યા છો આરટીવી ન્યૂઝ। મોડાસા તાલુકાના પાલનપુર ગામના રસ્તાનો વિવાદ વધ્યો। પ્રાપ્ત વિગત અનુસાર અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના પાલનપુર ગામમાં રસ્તાને લઈ મોટો વિવાદ સર્જાયો। પાલનપુર ગામના રહેવાસી દશરથભાઈ કાળાભાઈના જણાવ્યા અનુસાર પાલનપુર ગામના સીમ સર્વે નંબર જૂનો 101-164 પૈકી 2 માં સરકારી રેકોર્ડ 7-12-8 તેમજ સરકારી નકશા અને સરકારી ટિપ્પણમાં કોઈપણ જાતના રસ્તાનો ઉલ્લેખ ન હોવા છતાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સરકારી તંત્ર દ્વારા રસ્તો મંજૂર કરાવી પાકા રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું। સરકાર દ્વારા એક ગામથી બીજા ગામને જોડવા માટે પાકો રસ્તો બનાવવા માટે સરકારી ગ્રાન્ટ આપતી હોય છે। આ રસ્તો સરકારે મંજૂર કર્યો, પણ સરકારી રેકોર્ડ તપાસતા ત્યાં રસ્તો દર્શાવતું કોઈ ચિત્ર ચિહ્ન ન હોય, તેમ છતાં કોના છુપા આશીર્વાદ છે કે જેના ઈશારે પોલીસ પ્રોટેક્શન બોલાવી ગરીબ લોકોને દબાવી જીવા રખની જમીન છીનવી લેવાનો કારસો રચનાર કોણ? માથાભારે એ તત્વ કોણ કે જેનાથી જિલ્લાનું તંત્ર ડરે છે? ગુજરાત સરકારમાં આટલી મોટી પહોંચ જે સડક યોજનાના એક ગામથી બીજા ગામના હજારો લોકોની સુવિધા માટે હોય છે, જે યોજના સરકાર એક માણસના ફાયદા માટે જિલ્લાના તંત્રએ સર્વે નંબરમાં રસ્તાનો ઉલ્લેખ ન હોય તો એ કેવી રીતે પાસ કરી, તે પણ એક મસમોટો સવાલ। દશરથભાઈએ વધુમાં જણાવ્યું કે તેઓનો કેસ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલ હોય તો પણ માથાભારે ગામના ઈસમો અને R&B વિભાગના અધિકારી પોલીસ સાથે રાખીને રાત્રિના સમયે રસ્તો બનાવ્યો। પોલીસ દ્વારા ખોટી ફરિયાદ કરી ફસાવી દેવા માંગે છે અને R&B વિભાગના અધિકારીએ કોના આદેશથી રાતોરાત રસ્તો બનાવી દીધો તેની લેખિત પુરાવા અરજદાર દશરથભાઈએ માંગેલ। એમબી વાળા જે અધિકારીઓ છે એ અધિકારીઓ અમને આવીને એ લોકોએ કોઈ ઉલ્લેખ નથી આપ્યો કે અમારા પાસે આના કારણે અમે રસ્તો બનાવીએ છીએ, કે આ ઉલ્લેખ આપ્યો છે કે અમને લિખિતમાં કંઈ અમને બતાવ્યું નથી, કોઈ ચીજ કોઈ બતાવ્યું નથી, કોઈ સબૂત એમને અમે માગીએ તો અમારે તમે ઓફિસ આવીને આવી જાઓ, ઓફિસ આવીને આવી દે હું ઓફિસ, અરે ઓફિસે પણ તમે રસ્તો બનાવવા આવ્યા છો તો અહીંયા લઈને બતાવો ને, તમે અમને કેમ બતાવી નથી શકતા? તમે કલેક્ટર, મામલતદાર 3 વખત અમે આવેદનપત્ર આપ્યા, ત્યાં સુધી અમે એમને કલેક્ટરને નિવેદન કર્યું કે અમારા ગરીબો સામે જોજો સાહેબ, અમારા સર્વે નંબર આટલો જ છે, અમારી જમીન વધારે છે નહીં, અમારે આટલી જ છે। તો ત્યાં સુધી કલેક્ટરે કોઈ સાંભળતું નથી, પોલીસ પ્રશાસને નથી સાંભળતું, પોલીસ વડાના ત્યાં અમે અરજીઓ આપી હતી કે આ ખોટી રીતે રન કરે છે આ માણસો, ત્યાં સુધી કોઈ કશું કરતા જ તૈયાર જ નથી। હમણાં સરકાર અમારો કોઈ જવાબ પ્રશ્ન કરીએ અમે તો સરકાર અમારો કોઈ જવાબ આપતી નથી કે અમારો પ્રશ્ન સાંભળવા બી તૈયાર નથી। તો અમારે તો પછી છેલ્લો આ ઉપાય એક જ છે કે આત્મવિલોપન કરવું જરૂરી છે। તો આનો 10 થી 15 દિવસની અંદર અમને જો કંઈ બી ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન કલેક્ટર મામલતદારે અમે ત્યાં આવીને અમે ભૂખ હડતાલ ઉપર બેસીશું।